રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓને દોરાથી થતી ઈજાઓથી બચાવવા અને તેમને તાત્કાલિક સારવાર આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 થી 20 જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી કરુણા અભિયાન શરૂ કરાયું છે, જેના ભાગરૂપે આજે અંકલેશ્વર નગરપાલિકા, એનિમલ લવર્સ અને સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જવાહર બાગ ખાતે પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે। સારવાર કેન્દ્ર પર તાત્કાલિક સારવાર માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, તેમજ એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા વિવિધ ટીમો બનાવી ઘાયલ પક્ષીઓને કોલ મળતાની સાથે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તેનું રેસ્ક્યુ કરી સારવાર કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવશે। આ કેન્દ્ર ખાતે અંકલેશ્વર વન વિભાગના RFO DB ડામોર, એનિમલ લવર્સના કૌશિક પટેલ, નગરપાલિકાના રઘુવીરસિંહ મહેડા ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક જાણ કરવા અનુરોધ કર્યો હતો।